નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દેવસરમાં વરસાદી પાણીથી જનજીવન અસ્તવ્યસ્ત, તંત્ર સામે સવાલ। ગણદેવી તાલુકાના દેવસરમાં મેઘરાજાનો કહેર। આયોજન નગર અને શિવનાથ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા। સોસાયટીના રસ્તાઓ નદીમાં ફેરવાયા, જનજીવન ખોરવાયું। વરસાદી પાણી સીધા ઘરોમાં ઘૂસતા રહીશો મુશ્કેલીમાં। ફર્નિચર, સોફા, બેડ સહિતની ઘરવકરી પાણીમાં ગરકાવ। ટીવી, ફ્રીજ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોને ભારે નુકસાન। રહીશો કિંમતી સામાન બચાવવા ઊંચા સ્થાને ગોઠવાતા નજરે પડ્યા। અનાજ અને રસોઈનો સામાન પલળતા અનેક પરિવારો મુશ્કેલીમાં। પાણીના યોગ્ય નિકાલના અભાવે સ્થિતિ વધુ ગંભીર બની। દેવસર ગ્રામ્ય પંચાયતની પ્રી મોન્સૂનની કામગીરી સામે ઉઠ્યા સવાલ। સ્થાનિકોનો આક્ષેપ, કાયમી ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે આવી સ્થિતિ। વહીવટીતંત્ર દ્વારા સમયસર અસરકારક કાર્યવાહી ન કરાયાનો આક્ષેપ। ભારે વરસાદ વચ્ચે રહીશો ઘરોમાંથી પાણી કાઢવા મજબૂર બન્યા। સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલ અને કાયમી ઉકેલની માંગ કરી। દેવસરમાં વરસાદી પાણી ભરાવાની ઘટનાએ તંત્રની તૈયારીઓની પોલ ખોલી હોવાનો સ્થાનિકોનો દાવો। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી।